એક મોટી ખબર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ગરમીની અસર છે। આ એક મોટી ખબર બપોરના સમયે ધૂમધકતા તાપમાં મતદાન કેન્દ્રો ખાલીખમ છે। રૂપાલ ગામે મતદાન કેન્દ્રો પર અમુક મતદારો નજરે પડ્યા છે। મતદારો એકલ દોકલ મતદાન કરી રહ્યા છે। હવે આપ જુઓ કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી પર ગરમીની વ્યાપક અસર। હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, શું થઈ રહ્યું છે? 12 થી 4 લગભગ આ એવરેજ બહુ ઘટશે કે લગભગ દેખાતા જ નથી મતદારો? શું કારણ છે? ગરમી છે કે નારાજગી છે કે શું છે આમાં? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે ગરમીની હીટવેવની અસર અને હતું અને એ દ્રશ્યો અત્યારે રૂપાલ ગામમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। કારણ કે એકલ દોકલ અત્યારે આપણે રૂપાલ ગામના આ મતદાન કેન્દ્ર પર છે। 12 વાગી ચૂક્યા છે અને ગરમીની સીધી અસર છે અને તેના જ કારણે મતદારોની સંખ્યા હવે ઘટી રહી છે। 12 થી 4 વાગ્યા દરમિયાન મતદારો કોઈ નજરે ન પડે એ પ્રકારના દ્રશ્યો સીધી રીતે અત્યારે રૂપાલમાં દેખાઈ રહ્યા છે। સ્વાભાવિક છે કે રાજકીય પક્ષો હોય કે ચૂંટણી આયોગ હોય, તમામને એ આશંકા હતી જ કે 12 થી 4માં મતદાનમાં ઘટાડો થશે। આ જ પ્રકારના જે અત્યારે કોઈ મતદાર હાજર નથી અને એ જ પ્રકારે અહીંયા જ આવેલા બીજા બૂથ પર જોઈએ એકલ દોકલ લોકો ક્યાંક ને ક્યાંક મત આપવા આવી રહ્યા હોય તે પ્રકારના પણ દ્રશ્યો સીધી રીતે જોઈ શકાય છે। જનક, ખાસ કરીને જોવા જઈએ તો નારાજગી કરતાં મત આપવા માટેની જરૂરિયાત ન હોય અને એમાં પણ ગરમી। સવારે તબક્કાવાર રીતે મતદાન થયું હતું અને મતદાનમાં એવરેજ કરતાં થોડું વધારે મતદાન તબક્કાવાર રીતે થયું હોવાનો સ્થાનિક તંત્રનો દાવો છે। અને અત્યારે જે સ્થિતિ છે આ મતદાન કેન્દ્ર પર સ્પષ્ટ જોઈ શકાય છે કે એકલ દોકલ માત્ર ને માત્ર એવા મતદારો આવી રહ્યા છે કે જે આસપાસમાં રહેતા હોય અને ક્યાંક ને ક્યાંક સવારે પોતાની કામગીરીમાં વ્યસ્ત હોય અને ત્યાર પછી નીકળ્યા હોય। બેન, બપોરના 12 વાગ્યા છે, આ તાપમાં તમે મતદાન કરવા આવ્યા છો, તમે શું કહેશો કે હવે એકલ દોકલ મતદારો આવી રહ્યા છે, ગરમીની અસર કેટલી થઈ છે? ગરમીની અસર વધારશે હવે। ગરમી વધારશે। આવશે બધાએ આવશે વોટિંગ કરવા, તો બધી પબ્લિક આવશે, કોઈ નહીં આવે એવું નહીં, બધાએ આવશે। જનક, ચોક્કસ મત આપવા આવશે, પણ હવે 12 થી 4માં આ જ પ્રકારના દ્રશ્યો મોટા ભાગના મતદાન કેન્દ્રો પર જોવા મળશે। એક સમગ્ર ગુજરાતની વાત છે। સ્વાભાવિક છે કે 12 થી 4માં હીટવેવ છે, હવામાન વિભાગની પણ આગાહી છે, એટલે એના ઉપર મતદાનની ટકાવારી પર ચોક્કસ અસર પડશે। પણ 4 થી 6ના ગાળા દરમિયાન મતદાન પાછું વધશે એવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી જનક। હિતલે જે જાણકારી આપી, ગરમીની વ્યાપક અસર છે। હિતલ, આપણી પાસે ફરીથી આવીશું। હિતલ, રૂપાલ ગામ ગાંધીનગર જાણીતું આ ગામ છે અને હવે ગરમીની અસર જોવામાં આવી રહી છે।